રાજપીપળામાં આદિવાસી સમાજના ઉત્થાન માટે એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। આ પુરસ્કારની સ્થાપના રાજપીપળાના જાણીતા કલાકાર વિરાજકુમારી મહિડાએ કરી હતી। તેમણે આ પુરસ્કાર તેમના દાદા અને પ્રખ્યાત સમાજ સુધારક સ્વ રત્નસિંહજી મહિડાની યાદમાં શરૂ કર્યો છે। આ પુરસ્કાર દર વર્ષે આદિવાસી સમુદાયના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને આપવામાં આવશે, જેમાં આ વર્ષે આ એવોર્ડ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકર પાડવી અને પ્રોફેસર સતપસીન પ્રસ્તુતાને આપવામાં આવશે। મુખ્યમંત્રીએ સ્વર્જ રત્નસિંહજી મહિડાની શિક્ષણની સેવાને બિરદાવી હતી। સ્વર્ગસ્થ રત્નસિંહજીના વારસાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મહિડાએ આ રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે। તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિકાસની મુખ્ય ધારામાં લાવીને સાકાર થઈ રહ્યો છે। વડાપ્રધાનશ્રીએ ભારતને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે। તેમાં આદિજાતિના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતના વનબંધુ સમાજને અગ્રેસર રાખવાના છે। પ્રકૃતિના ખોળે વસતા અને વિકસિત આદિવાસી સમાજો યુવા યુવતીઓ વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવા વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે સૌ રાષ્ટ્ર પ્રથમ ભાવથી સમર્પિત રહે એવી અપેક્ષા છે। ફરી એકવાર એવોર્ડ વિજેતાઓને અભિનંદન। રાજપીપળાનું ગૌરવ કહેવાતા નર્મદાના સિંહ કહેવાતા રત્નસિંહજી મહિડાનો જે એવોર્ડ આજે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી, એના માટે હું ખૂબ ગર્વ છું। એટલા માટે જ નહીં કે આ એક એવોર્ડ બહાર પડ્યો છે, પણ એમનું જે સ્ટેમ્પ આજે પડ્યું છે કે આદિવાસી વિકાસમાં વધારે આપણે ઉત્થાન કરવું છે, અને જેના માટે 1957 થી જે મારા દાદા રત્નસિંહજી મહિડાએ ચળવળ ચાલુ કરી હતી, એને આજે મને એક દીકરી તરીકે અને મહિડા કુટુંબની સૌ વચલી દીકરી તરીકે એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ એક એવોર્ડને પ્રસ્થાપિત કરીએ। ઘણા વર્ષોથી મારા દાદા લગભગ 45 વર્ષ જેવું થઈ ગયું જ્યારે દાદાજીના એવોર્ડનું જાહેરાત ક્યારે થઈ નહીં હતી, અને એના દ્વારા જો શિક્ષણને વધારે પ્રાધાન્ય મળતું હોય તો એનાથી વિશેષ મારા માટે ગર્વ છે। स्वर्गीय रत्न सिंह महिड़ा साहब ने जो समाज में और संसार में तमस, अज्ञान का तमस, अंधकार दूर करने का काम किया है, ऐसे व्यक्ति मेरे लिए संत के बराबर होते हैं। तो जब विराजबा ने मुझे कहा कि ये मेरे दादाजी हैं और इनके नाम से मैं ये मेमोरियल अवार्ड स्थापित कर रही हूँ और माननीय मुख्यमंत्री महोदय प्रदेश के आ रहे हैं, तो आप आएंगे तो अच्छा लगेगा, क्योंकि कृष्ण का नाम गीता से जुड़ा है, अध्यात्म से जुड़ा है, ज्ञान से जुड़ा है। ये एक सौभाग्य है मेरा कि भारतवासी मुझे कृष्ण समझते हैं, या उस पात्र के माध्यम से मैंने जो काम किया उसके लिए मेरा सम्मान करते हैं, प्रेम करते हैं। तो मुझे लगा ये मेरा दायित्व बनता है, कर्तव्य बनता है कि ऐसे एक अच्छे कार्यक्रम में अपनी उपस्थिति